જય ગો માતા. આ જેમ કહેવાય ને કે એક સારા ખેડૂતના આંગણેથી બે બળદો અહીંયા ગૌકુલમાં આપણે લાવ્યા છીએ અને એને ઘર નથી ભૂલાતું. નકર અહીંયા કોઈ રાતની ખાવા પીવાની રહેવાની કોઈ જ તકલીફ નથી. ખૂબ આનંદવાળી જગ્યા છે, ફૂલ સેવા થાય છે, પણ એને ઘર નથી ભૂલાતું. ખાવા પીવાનું ઓછું છે, હાલતું નથી એવું થાય છે. કેમ કે જે ખેડૂતો સાથે એણે 2, 5, 10 વર્ષ વિતાવ્યા હોય અને પછી આંગણું છૂટે ને એટલે અંદરથી થોડોક આઘાત લાગે. પણ આપણે એવી ટ્રાય કરશું કે એનો વહેલામાં વહેલી તકે આઘાત છૂટી જાય. ખૂબ પ્રેમ આપશું અને આમ તમારું કામ જ પ્રેમ આપવાનું છે. પણ આ જોઈને ખાલી એટલું કલ્પના થાય મનમાં ત્યાં તો હારા ઠેકાણે છે, પણ જે રસ્તે રખડતા મૂકી દીધા હોય એની શું હાલત થતી છે. એટલો પ્રેમ, એટલું સુખ આપવા છતાં બળદો નથી ખાતા. સમજાય છે ને શબ્દો બધા ખેડૂતોને? આપણને, મારે તમને કોઈ દોષ નથી આપવો, પણ પરિસ્થિતિ સમજો તમે. ખાલી કોઈ જાતની કમી નથી, જે ખાવું એ મળે છે, બરાબર. પણ જે ભીતરની સાથે નાતો જોડાવાનો હોય ને એટલો આસાનીથી નથી છૂટતો. કેમ કે બાપની ઘોડી જઈને કામ કર્યું હોય, આખા ઘરનું ભરણ પોષણ કર્યું હોય, અને એને જ્યારે જવાનો વારો આવે, રખડવાનો વારો આવે, ખાલી પરિસ્થિતિ તો સમજો. બાકી કાંઈ તકલીફ નથી અહીંયા. જે ખાવું એ મળે એમ છે, સમજ્યા? પણ નકરો ખાવા સાથે બળદોનો નાતો નથી, એ ભીતરના પ્રેમ સાથે બંધાયેલા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે વહેલામાં વહેલી તકે આ બળદોને અહીંયા એના પોતાના ઘર જેવું લાગે અને જલ્દીથી ખાવા પીવાનું શરૂ કરે. કેમ કે બળદો ન ખાય ને ત્યાં સુધી અમારી સેવા અધૂરી છે, સમજે. કેમ કે એ માણસ જેટલો પ્રેમ એમની તાત્કાલિકતાના ભીતરમાં ન ભરી શકીએ. અમે ટ્રાય કરશું કે વહેલામાં વહેલી તકે આ બળદોના ભીતરમાં પ્રેમ ભરાય અને ખાવાનું શરૂ કરી દે. ખાય છે, હાવ નથી ખાતા એવું નથી. 2, 3 પેલા કહે ને કે મોઢા ભરીને ઊભા રહી જાય, 2 ઘૂંટડા પાણી પીવે. બાકી હાવ ગોબર આવું ન હોય. એને કેમ કે કોઠામાં કાંઈ નથી, કેમ કે પહેલાંથી હાંસવેલા બળદો છે એટલે દેખાઈ નથી આવતું, અને ખૂબ લાગણીથી હાંસવેલા બળદો છે કે ખાલી હાંકવા ખાતર રાખ્યા એવું નથી. અને એના ખરા જોઈને ખ્યાલ આવી જાય. કેમ કે જે બળદ સતત હાંકતા હોય ને એના ખરા એટલા મોટા ન થાય. પણ હવે વિશેષ તો શું કહેવું, પણ ભગવાનને પ્રાર્થના પૂર્ણ કરીએ કે એના ભીતરમાં અમારો પ્રેમ ભરજો અને વહેલામાં વહેલી તકે ખાવાનું શરૂ કરે ને પછી એ જ આશા છે. કેમ કે એને આપણે અહીંયા પ્રેમથી હાથસવાને રાખવા માટે
હૂંફ આપવા માટે, કાંધાનો થોડો ભાર હળવો કરવા માટે લાવ્યા છે. દુઃખ આપવા માટે તો લાવ્યા નથી. જય ગૌ માતા.